તો કેમ છે ડાયરાને સાર ભાઈ થઈ ગયા હતા ને ફ્રેશ ને આજનું વાતાવરણ કાંઈક આવી રીતનું હતું ને આપણે સ્કોર્પિયો એરલાઇન જવાનું હતું આપણા ઓફિસે તો ચાલો જઈએ ઓફિસે. તો ફાઇનલી આપણે ઓફિસ તરફ નીકળી ગયા છીએ. તો ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છે. પહેલાં અત્યારે આપણી સ્કોર્પિયો લઈ લીધી છે અને હવે આપણી સ્કોર્પિયોને ટાયર રાખી દઈએ અને હવે જઈએ ઓફિસે કામ પતાવીને આપણે મળીએ. તો ફાઇનલી આપણે ઓફિસેથી આવતા રહ્યા છીએ સારભાઈને હવે જવાનું હતું ઘરે. તો ચાલો જઈએ ઘરે. ફાઇનલી આપણે ઘર તરફ નીકળી ગયા છીએ અને હવે તમને ગાડી અહીં રાખીને ફ્રેશ થઈને તમને મળીએ. તો ફાઇનલી સારવાર થઈ ગયા છે ફ્રેશ ને ત્યાર ને હવે જવાનું હતું આપણે કેમેરાનું શૂટિંગ હતું ને ત્યાં જવાનું છે. તો ચાલો જઈએ. તો આપણે શૂટિંગ પર નીકળી ગયા છીએ. તો આપણે કેમેરાવાળાના ઘરે પહોંચી ગયા છીએ ને કેમેરાવાળાને લઈને તમને મળીએ. તો ફાઇનલી કેમેરાવાળા આવતા રહ્યા છે. તો કેમેરાવાળા લઈને જવાનું હતું આપણે મેદાનમાં, એટલે કે આમાં સારું આપણે લોકેશન ગોતવાનું હતું. તો ચાલો જઈએ. તો આપણે ફાઇનલી કેમેરાનું શૂટિંગ પર નીકળી ગયા છીએ અને એ શૂટિંગ આપણે પાર્ટ 2માં બતાડીશું. એ શૂટિંગ કેવું થયું છે. સારું મેદાન એટલે કે લોકેશન ગોતતા હતા પણ આ લોકેશન નથી સારું. આપણે જઈશું આપણે દરિયો હોય એ ઠેકાણે જઈશું આપણે. તો ચાલો હવે ત્યાં જઈએ. તો ફાઇનલી આપણે નાલું પાર કરી ગયું છે. તમને સામે સારું લોકેશન દેખાતું જ હશે ચાકુ. તો ફાઇનલી આપણે લોકેશન પહોંચી ગયા છીએ. હવે તમને કામ બાદ પતાવીને તમને મળીએ. તો ફાઇનલી કામ પતી ગયું છે કેમેરાનું અને હવે જવાનું છે આપણે ઘર તરફ. તો ચાલો જઈએ. કેવું તમે જોવો તો ગાડીનું કેવું ઓલું આવે છે, શૂટ કેવું આવે છે.
પણ આ અસલમાં આ નથી આપણું શૂટ. આપણે શૂટ બીજું કરેલું હોય. આ તો તમને દેખાડું કે આવું શૂટ શું છે. તો ફાઇનલી આપણે ઓલા કેમેરાવાળાને મૂકીને આવતા રહ્યા. હવે મળીએ તમને પાર્ટ 2માં.